નમસ્કાર મિત્રો, શ્રી હરિહર જ્યોતિષ કાર્યમાં આપ સૌનું હૃદયથી ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આજે તમારી સમક્ષ આપના પિતૃઓની ખૂબ જ આપના ઉપર આશીર્વાદ વર્ષે, આપના પિતૃઓ આપની ઉપર પ્રસન્ન થાય, સાથે આપના પિતૃઓની ગતિની પ્રાપ્તિ થાય એવા આજે 4 સુંદર મજાના સરળ ઉપાય તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. મિત્રો, પિતૃઓની ગતિ ક્યારે ન થઈ શકે, આપણા જે પણ જીવાત્મા ચાલ્યા ગયા હોય તો એની ગતિ ન થવાના કારણો શાસ્ત્રમાં અનેક બતાવ્યા છે. જેમ કે તેમના સંતાનો એમાં શાસ્ત્રોક્ત ક્રિયા જો ન કરે તો એની ગતિ થવામાં શાસ્ત્ર મિત્રો મનાઈ કરે છે. એની પાછળ દાન ક્રિયા, પૂજા આદિ ક્રિયાઓ ન કરવામાં આવે તો એને મુક્તિ મળતી નથી. તો આવા પિતૃઓ તમારા જીવનની અંદર તમારા કોઈ પણ કાર્ય સંકેત આપી રહ્યો છું મિત્રો કે પિતૃ ક્યારે આપણી ઉપર પ્રસન્ન ન હોય. એ સંકેત એવા છે કે કોઈ પણ કાર્ય કરો એ કાર્યમાં આપને અસફળતા મળે, સફળતા ન મળે ત્યારે સમજવું જોઈએ કે આપણા પિતૃઓ આપણી ઉપર ખૂબ પ્રસન્ન નથી, એને ગતિ મળી નથી. કોઈ પણ કાર્ય હોય, પછી આપણા દીકરાના લગ્ન થવામાં વિલંબ થતો હોય, આપણે જે બિઝનેસ કરતા હોય બિઝનેસમાં ખૂબ મહેનત કરીએ છતાં એમાં સફળતા ન મળે, આપણે નોકરી કરીએ પણ નોકરીમાં ખૂબ સમય ચાલ્યો ગયો હોય, મહેનત કરવા છતાં આપણે તેમાં પ્રમોશન ન થાય, આવા અનેક પ્રકારના કાર્યો આપણા જીવનમાં અટકી ગયા હોય ત્યારે સમજવું જોઈએ કે આપણા પિતૃઓ આપણી ઉપર પ્રસન્ન નથી. ઘણા બધા કારણો છે, પણ ક્યારેક મિત્રો એવો વિડીયો બનાવીશ, તમારી સમક્ષ મૂકીશ કે જેના કારણો દર્શાવીશ. આજે તમારી સમક્ષ 4 એવા સરળ ઉપાય તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું જેનાથી આપના પિતૃઓની પ્રસન્નતા વધે, આપના પિતૃઓને ગતિની પ્રાપ્તિ થઈ શકે. એ 4 સરળ ઉપાય આપણે સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. અનેક ઉપાયો આપણા શાસ્ત્રમાં દર્શાવવામાં તો આવ્યા જ છે, પણ એ બધા ઉપાયો, બધી પૂજાઓ આપણે ન કરી શકીએ. આપણી પાસે ધન ન હોય તો તેના માટે શાસ્ત્ર છે એ સરળ ઉપાય પણ બતાવવામાં આવ્યા છે. તમારા જીવનના મનોકામના, જીવનની જે આપણી ઈચ્છાઓ છે એ પિતૃઓની કૃપાથી પરિપૂર્ણ થાય એટલે રસ્તા બતાવવામાં આવ્યા છે. આપણા શાસ્ત્રો, ધર્મશાસ્ત્રમાં કોઈ પણ ગરીબ વ્યક્તિથી લઈ અને સાવકાર સુધીના એમના વિધાનો બતાવવામાં આવ્યા છે, શાસ્ત્ર ક્રિયા બતાવવામાં આવી છે. તો આજે જે 4 સરળ ઉપાય તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું ખૂબ જ સરળ છે. કોઈ પણ વ્યક્તિ કરી શકે, એને પુરુષ પણ કરી શકે અને સ્ત્રી પણ કરી શકે. મિત્રો, આ 4 સરળ ઉપાય તમારી સમક્ષ રાખવું તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર લાઇકનું બટન દબાવજો. આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ જ શેર કરજો. સાથે મિત્રો ઘંટીનું બટન જરૂર દબાવશો, જેનાથી દરેક નવા વિડીયોની જાણકારી સૌથી પહેલા તમને પ્રાપ્ત થઈ શકે. ખાસ કરીને મિત્રો, આપને કુંડળીનું વિશ્લેષણ કરાવવું હોય, આપના જન્મગ્રહોને ઉપાયો દ્વારા આપના જીવનની સફળતા મળી શકે, આપને કુંડળી બતાવી હોય જેનો જ્યોતિષનો સમય છે મિત્રો સવારે 10 વાગ્યાથી લઈ અને 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. મિત્રો, આ સમયે આપ કોલ કરી શકો છો, આ સમય આપની મુલાકાત પણ થઈ શકે છે, પણ સમય સાથે કોલ કરશો તો અવશ્ય આપની વાતચીત પણ થઈ શકશે, સાથે આપની મુલાકાત પણ થઈ શકશે. મિત્રો, હવે વાત કરીએ આ સરળ ઉપાયોની. તો સૌથી પહેલો સરળ ઉપાય એ છે કે આપને કોઈ પણ વ્યક્તિ આપના પરિવારમાં આ ઉપાય કરી શકે છે. આ ઉપાય મિત્રો સાંજના સમયે કરવાનો છે, બહુ સરળ છે. સૌથી પહેલા સાંજના સમયમાં જ્યારે સૂર્ય અસ્ત થઈ જાય પછી આ ઉપાય કરવાનો છે. આપણે દક્ષિણ દિશામાં બેસી જવાનું છે, સાથે એક ગાયના ઘીનો દીપ પ્રજ્વલિત કરવાનો છે અને આપણા જે પરમાત્મા છે, વિષ્ણુ ભગવાન છે, એમને યાદ કરવાના છે, એમનું સ્મરણ કરવાનું છે અને સંકલ્પ લેવાનો છે. હવે ઉપાયની શરૂઆત 13, 14 અને અમાસના દિવસે આપ કરી શકો છો. હવે આ જ્યારે પૂજાની શરૂઆત કરો તે પહેલા આપણે સંકલ્પ લેવાનો છે. જે તિથિ હોય
જે વાર હોય, જે નક્ષત્ર હોય, જે યોગ હોય એ પંચાંગનું અત્યારે સામાન્ય એપ્લિકેશનમાં બધું આપણે જોવા મળે છે. અને જે આપ ઉપાય કરી રહ્યા છો એ પોતે પોતાનું નામ લેવાનું છે, એમના પિતાશ્રીનું નામ લેવાનું છે, આપણા પિતૃઓનું નામ લેવાનું છે, આપણા ગોત્રનો ઉચ્ચાર કરવાનો છે, આપની અટક બોલવાની છે. આપણે ગોત્ર ખ્યાલ ના હોય તો કાશ્યપ એવો શબ્દ જરૂર બોલવાનો છે. અને સંકલ્પ છે, હાથમાં જલ લઈ તુલસીનું પાંદ લઈ અને સંકલ્પ મૂકવાનો છે. સંકલ્પ મૂકી પછી પરમાત્માને એવી પ્રાર્થના કરવાની છે કે હે ભગવાન, મારા જે પણ પિતૃઓ છે એમનો આશીર્વાદ મને પ્રાપ્ત થાય, એમને ગતિની પ્રાપ્તિ થાય એવી કૃપા કરો. આપને હું મનથી હૃદયથી પ્રાર્થના કરું છું. અને 2 વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવાના છે, પ્રતિ દિવસે કરવાના છે. મને લાગે છે રોજ કરશો, પરમાત્મા આપની પ્રાર્થના, આપની પૂજા અવશ્ય સ્વીકાર કરશે, આપણા પિતૃની ગતિની પ્રાપ્તિ કરાવશે. એ પિતૃઓ એની કૃપાથી આપણા જીવનમાં જે પણ કાર્યો આપણા અટકી ગયા હોય, જે વિઘ્નો આવતા હોય, અડચણ આવતી હોય, એની કૃપાથી દરેક રીતે પરિપૂર્ણ જરૂર થશે. આ પ્રથમ સરળ ઉપાય છે. એવો જ બીજો સરળ ઉપાય આપણે સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. મિત્રો, આ એટલો ઉપાય સરળ છે કે આપને રોજ એક જ કાર્ય કરવાનું છે. આપને આજુબાજુમાં જ્યાં કબૂતરા હોય ત્યાં ચણ જરાર આપણે પધરાવવાના છે. ચણ પધરાવીએ છે. પછી કબૂતર ન મળે તો કોઈ પણ પક્ષીને આપ ચણ જરાર નાખવાનું, જેમાં જુવાર નાખી શકો છો, કોઈ પણ ધાન્ય જે ખાઈ શકે આવું સુંદર મજાનું ધાન્ય આપે ચણ સ્વરૂપે એને જરૂર પધરાવવાનું છે. મિત્રો, કબૂતર મળે તો ઉત્તમ. આપને આજુબાજુમાં ચબૂતરા હોય જ્યાં રોજ ચણ નખાતા હોય તો ત્યાં આપણે જવાનું છે. આપ રોજ ન જઈ શકો તો જો કોઈ વ્યક્તિ ત્યાં બેઠા હોય તો એને એક સાથે આપી દો, ધન આપી અને રોજ એનો કહી દો કે આપ રોજ ચણ નાખો. આ રીતે પ્રતિ દિવસે કરશો, આપના પિતૃઓ જરૂર તૃપ્તિ થશે અને એની આશીર્વાદ આપને જરૂર પ્રાપ્ત થશે. હવે ત્રીજો ઉપાય પણ બહુ સરળ છે. એ પણ આપને મિત્રો ત્રયોદશી એટલે કે 13, 14 અને અમાસના દિવસે આપ કરી શકો છો. શું કરવાનું છે તો કે આપ 13ના દિવસે અથવા 14ના દિવસે અથવા અમાસના દિવસે આપને આપના ઘરે બ્રહ્મ ભોજન કરાવવાનું છે. કોઈ એક બ્રાહ્મણ નહીં, જે સુપાત્ર છે એવા સુપાત્ર બ્રાહ્મણને પરિવાર સાથે ભોજન કરાવવાનું છે. એમને વસ્ત્રનું દાન કરવાનું છે, ફળનું દાન કરવાનું છે, અથવા કોઈ પણ આપને યોગ્ય લાગે એવી વસ્તુનું દાન કરવાનું છે. આપની શક્તિ અનુસાર એ વસ્તુનું દાન કરવાનું છે. અને એ જ દિવસે 13, 14 ને અમાસના દિવસે પરિવાર સાથે જાઓ તો ઉત્તમ છે. પરિવાર સાથે ન જઈ શકો તો આપના કોઈ પણ વડીલ હોય તે ઘરેથી દૂધ અને જલ લઈ ચંદન, પુષ્પ અને ચોખા કોઈ પણ મંદિરમાં જ્યાં પીપળો હોય ત્યાં આપણે જવાનું છે. ત્યાં જઈ સૌથી પહેલા એ વૃક્ષ ભગવાન સ્વરૂપ માની એમની પૂજા કરવાની છે. એમને ચંદનનું તિલક કરવાનું છે, સાથે ચોખા ચડવાના છે અને પુષ્પ ચડાવવાનું છે. અને તેના મૂળિયામાં સૌથી પહેલા દૂધ પધરાવવાનું છે અને પછી જલ પધરાવવાનું છે. જો પ્રદક્ષિણા થઈ શકે તો આપને 4 પ્રદક્ષિણા જરૂર કરવાની છે. પ્રદક્ષિણા ન થઈ શકે તો ત્યાં જ બેસી ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાયના આ મંત્રની 1 માળા જરૂર કરવાની છે. અને આ દર માસમાં 6 માસ તો છે જ, પણ દર માસમાં આપ 13, 14 ને અમાસ આપ કરશો, આપના પિતૃઓને જરૂર ગતિની પ્રાપ્તિ થશે અને પરમાત્માને એવી પ્રાર્થના જરૂર કરવાની છે. હવે આ 3 ઉપાય થઈ. હવે ચોથો ઉપાય પણ સરળ છે. આપના ઘરે આપ એકમથી શરૂઆત કરી અને શ્રીમદ ભાગવતના અધ્યાયનું વાંચન શરૂ કરી દો, અથવા આપ આઠમથી પૂનમ સુધી વાંચી શકો છો. પક્ષ ભેદ ન થાય એ રીતે આપને વાંચન કરવાનું છે. આખો માસ વાંચન કરો તો ઉત્તમ છે, પણ આખો માસ ન કરી શકો તો 15 દિવસ, 15 દિવસ ન કરી શકો તો 8 દિવસ, આમ પ્રતિ માસની અંદર 8 દિવસ આ ભગવતજીના અધ્યાયનું આપણે શ્રવણ અને પઠન બંને કરવાનું છે. આપ આ કરશો મને લાગે છે. સાથે આપની શક્તિ હોય તો આપના ઘરે શ્રીમદ ભાગવતના મૂળ પાઠ
જે 18,000 શ્લોક શાસ્ત્રમાં લખવામાં આવ્યા છે આ એ બ્રાહ્મણો વિદ્વાન બ્રાહ્મણ પાસે જરૂર કરાવવા જોઈએ, પણ આપ ન કરાવી શકો તો આપ પણ પઠન કરી ગુજરાતી ભાષામાં અત્યારે સરળ આવે છે, હિન્દી ભાષામાં આવે છે અને સંસ્કૃત ભાષાના જે શ્લોક છે એ આપને ન આવડે તો કેવલ ગુજરાતીમાં અથવા હિન્દીમાં એનું વાંચન કરો અને પરમાત્માને એવી પ્રાર્થના કરો કે મારા પિતૃઓને આપની કૃપાથી જરૂર મુક્તિની પ્રાપ્તિ થાય, એમનો આશીર્વાદ મને પ્રાપ્ત થાય. એ મનથી કરેલી પ્રાર્થના જરૂર સાંભળશે અને આપના પિતૃઓને ગતિની પ્રાપ્ત થશે. આપના જે પણ કાર્યો છે એ જરૂર પરિપૂર્ણ થશે. મિત્રો, આવા જ શાસ્ત્રોક્ત ઉપાય, સરળ ઉપાય તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. યુટ્યુબના માધ્યમથી ફરીથી મુલાકાત થશે. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ મહાદેવ.